ભાજપના સાંસદ પૂનમબેન માડમના જાહેર મંચ પરથી વખાણ કરતા ગેનીબેન ઠાકોર જોવા મળ્યા। ગેનીબેન ઠાકોરે જામનગરના કાર્યક્રમમાં સૌથી મોટું નિવેદન આપ્યું છે। પૂનમબેન માડમ પણ અહીંયા સમૂહ લગ્નની અંદર વધારવાના હતા, પણ કદાચ ગાંધીનગર એ કઈ કામના કારણે આવી શક્યા નથી। મેં બપોરે એમને ફોન કર્યો હતો કે હું સમૂહ લગ્નમાં ત્યાં જવાની છું। એમને પણ તમામ નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી છે। તમારા વતી કોઈ નાના મોટું કામ હશે તો એમને પણ હું તમારા વતી વિનંતી કરીને કંઈક સમાજનું કામ હશે તો કરવા માટે એમને તમને મદદરૂપ થવા માટેના પ્રયત્ન કરીશ। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જામનગરની અંદર ચુવાડિયા કોળી સમાજના સમૂહલગ્નના કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર હાજર રહ્યા હતા અને ગેનીબેન ઠાકોર કે જે કોંગ્રેસના સાંસદ છે તેમણે ભારતીય જનતા પાર્ટીના સાંસદના વખાણ કર્યા છે। ભાજપના સાંસદ પૂનમબેન માડમના જાહેર મંચ પરથી વખાણ કરતા ગેનીબેન ઠાકોર જોવા મળ્યા। ગેનીબેન ઠાકોરે જામનગરના કાર્યક્રમમાં સૌથી મોટું નિવેદન આપ્યું છે। અહીંયાના સાંસદ પૂનમબેન માડમ એ કાર્યક્રમમાં આવવાના હતા, પરંતુ કંઈક ઇમરજન્સી કામના કારણે તેઓ ગાંધીનગર નીકળી ગયા છે, એટલા માટે અહીંયા નથી આવ્યા। મારી તેમની સાથે વાતચીત થઈ છે, તેમણે પણ નવદંપતિઓ છે તેમને આશીર્વાદ આપ્યા છે। પૂનમબેન માડમે તમામ જે નવદંપતિઓ છે તેમને આશીર્વાદ આપ્યા છે, ત્યારે પૂનમબેન અહીંયાના લોકો માટે કામ કરે જ છે તે પ્રકારનું નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું છે। પાર્ટીની રીતે અલગ છીએ, પરંતુ લોકસભામાં અમે સાથે જ હોઈએ છીએ। તમારી કોઈ પણ રજૂઆત હશે તો તમે સીધા એમને તમે જઈને કહેશો તો પણ તમારું કામ થશે, અથવા તો મને આવીને કહેશો તો હું તમારા વતી પૂનમબેન માડમ કે જેઓ જામનગરના સાંસદ છે તેઓને હું રજૂઆત કરીશ કે અહીંયા સમાજનું આ કામ છે, તમે થોડી એમને મદદ કરો। તે પ્રકારની વાત કરતા ગેનીબેન ઠાકોર જે છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે ફરી એક વખત કોંગ્રેસના જે સાંસદ છે તેમણે ભારતીય જનતા પાર્ટીના સાંસદના વખાણ કર્યા છે। જ્યાં જામનગરના સાંસદના વખાણ કરતા ગેનીબેન ઠાકોર જોવા મળ્યા। જો કે આવા સમયે આપણે જ્યારે વિચાર કરતા હોઈએ છીએ કે ભાઈ આ પક્ષમાં છે તો પેલા પક્ષના ચહેરાઓ સાથે નેતાઓ સાથે દુશ્મની હશે, પરંતુ રાજનીતિમાં એ દુશ્મની એક સાઈડમાં પણ હોય, કદાચ દોસ્તી પણ એક સાઈડમાં હોય કદાચ, કારણ કે અહીંયા એ સૂત્ર દોસ્તીનું આપવામાં આવ્યું છે। જામનગરની અંદર જે કાર્યક્રમ હતો તેમાં આવતા પહેલા ગેનીબેન ઠાકોરે પૂનમબેન માડમને ફોન કરીને તેમના હાલચાલ પૂછ્યા અને કહ્યું કે હું તમારા વિસ્તારમાં સમૂહ લગ્નનો અમારો એક કાર્યક્રમ છે ત્યાં હાજરી આપવા માટે આવી રહ્યું છું, તમે પણ આવજો। ત્યારે પૂનમબેન માડમ કે જેઓને ગાંધીનગર એક ઇમરજન્સી કામથી અગત્યના કામથી આવવાનું થયું એટલે તેમણે કહ્યું કે હું ગાંધીનગર જાઉં છું, પરંતુ આપણા સમાજના જે સમૂહ લગ્નમાં જે નવદંપતિઓ છે તેમને મારા તરફથી જે છે તે આશીર્વાદ આપજો। અને ગેનીબેન ઠાકોરે પણ એવું કહ્યું છે કે ભલે પાર્ટી અલગ અલગ હોય અમારી, પરંતુ જે લોકસભા થાય છે, સત્ર ચાલે છે લોકસભામાં, ત્યારે અમે ત્યાં ભેગા જોઈએ છીએ અને એકબીજા સાથે જ રહેતા હોઈએ છીએ। તે પ્રકારની વાત કરતા ગેનીબેન ઠાકોર જામનગરથી જોવા મળ્યા। અહીંના સંસદ સભ્ય મેડમ પૂનમબેન માડમ પણ અહીંયા સમૂહ લગ્નની અંદર વધારવાના હતા, પણ કદાચ ગાંધીનગર એ કઈ કામના કારણે આવી શક્યા નથી, અને એમને પણ આ સુખી લગ્ન જીવન માટેની શુભેચ્છાઓ મેં બપોરે એમને ફોન કર્યો હતો કે હું સમૂહ લગ્નમાં ત્યાં જવાની છું અને આપ પણ પધારવાના છો કે નહીં। એટલે એ ગાંધીનગર એમના કામ માટે ગયેલા છે, પણ એમને પણ તમામ નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી છે, અને એમના લાયક કંઈ કામ હોય તો પણ એ કાયમી કરે છે, ને નાના મોટું હોય તો બધી કમિટી સાથે મળીને ક્યાંક એમના લગતું કામ હોય તો પણ કહેજો। સંસદ સભ્ય પાર્ટી રીતે અલગ છીએ, પણ સંસદ સભ્ય તરીકે અવારનવાર લોકસભાની અંદર મળવાનું થાય છે। તમારા વતી કોઈ નાના મોટું કામ હશે તો એમને પણ હું તમારા વતી વિનંતી કરીને કંઈક સમાજનું કામ હશે તો કરવા માટે એમને તમને મદદરૂપ થવા માટેના પ્રયત્ન કરીશ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।